વરિષ્ઠ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। પરમ પૂજ્ય પુરાણી સ્વામી અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં માં ગઢભવાની દભોવતી કલ્ચર ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવની ભવ્ય શરૂઆત। હાલમાં જ્યારે નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે ત્યારે માં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા ડભોઈના ખેતીવાડી ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રમુખ સ્થાને ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ નવરાત્રિના પ્રથમ દિવસે પરમ પૂજ્ય પુરાણી સ્વામીના હસ્તે અને ડભોઈ દભોવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોપટા ની ઉપસ્થિતિમાં આ ગરબા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા અને પુરાણી સ્વામીએ આ ગરબાને આયોજકોને અને નગરજનોને આશીર્વચન આપ્યા હતા, જેમાં આજરોજ સુંદર ગાયક કલાકારો દ્વારા ગરબાની રમઝટ જામી હતી। ડભોઈ દભોવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ગરબા ગ્રાઉન્ડમાં તિલક કર્યું હશે તેવા ખેલૈયાઓને અને પ્રેક્ષકોને જ પ્રવેશ મળશે। આપણે આપણી સંસ્કૃતિ પરંપરા જાળવી રાખવી જોઈએ, તેમજ ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હશે તેવા ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડમાં ગરબા ખેલવા મળશે। આ ગરબા મહોત્સવના શુભારંભે નગરના ભાજપા પક્ષના વિવિધ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પંચાયતના ચૂંટાયેલા અને નગરના પ્રતિષ્ઠિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે। આજે પહેલો નોરતું છે। ગરબાવતી નગરીમાં એપીએમસી ગ્રાઉન્ડ પર ગરબાવાની કલ્ચર ગ્રુપ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લાનો આ સૌથી મોટો ગરબો કહેવાય છે, ત્યારે ગરબાવતી નગરી હવે સંસ્કૃતિક નગરી છે, સંસ્કારી નગરી છે અને સમૃદ્ધ નગરી છે। એને અનુરૂપ અહીંયા ગરબાનું આયોજન થાય છે। નો તિલક નો એન્ટ્રીની શરૂઆત ગરબાવતીથી કરવામાં આવી હતી અને આજે સમગ્ર ગુજરાતમાં તમામ મોટા ગરબા પર તિલક વિના એન્ટ્રી આપવામાં નથી આવતી, ત્યારે ગરબાવતી નગરીનો ગરબો એક જોવાલાયક ગરબો બન્યો છે। માં ગઢભવાનીની કૃપા તમામ ગરબાવતી નગરના નાગરિકો પર વરસે અને જે કોઈ આ ગરબામાં ખેલૈયા હોય, ગરબાની મુલાકાત લેતા હોય, તમામને માં ગઢભવાનીના આશીર્વાદ મળે એવી માને પ્રાર્થના કરે છે। સાથે સાથે માં ગઢભવાની આ વિસ્તારના વિકાસમાં અમને સહયોગ આપે, શક્તિ આપે અને એમની ભક્તિની આરાધના કરવાની અમને જે તક મળી છે એ માટે અમે ગઢભવાનીના આભારી છીએ અને આપના મારફત તમામ ગરબાવતીના નગરજનોને અને ગ્રામ્યજનોને ગરબા મહોત્સવમાં પધારવા આમંત્રણ આપીએ છીએ। જય ગઢભવાની।